અડધો કલાકથી તમે જે બધું મને સંભળાયું કે પછી આપણે જે મહેશભાઈ સાથે વાત કરી કે પત્ની અને બોયફ્રેન્ડ ભેગા થઈને હસબન્ડનું મર્ડર કરે છે, એ હું નહીં કહેતો, એવી ઘટનાઓ સામે આવે છે એમ. હા એટલે બરાબર. તો મને હવે એવું થાય છે કે હું હવે લગ્ન કરું કે ના કરું પછી. પણ એને તારે કેમ કરવા છે? અરે કાકા કંટાળી ગયો છું યાર. કેમ? હું ઝાડુ લગાવીને કંટાળી ગયો છું, હું કપડાં ધોઈને કંટાળી ગયો છું, હું બહારનું ખાવાનું ખાઈને કંટાળી ગયો છું. બોલ, આ સેમ કારણોના લીધે લોકો ડિવોર્સ લે છે. હે એ તો તારે જ કરવું પડશે લા, તું લગ્ન કરે તોય. એવું? એટલે અમુક જગ્યાએ તો કેવો રિવાજ હોય છે હા કે જો કોઈ છોકરો કોઈ છોકરીની છેડતી કરે ને હા તો છોકરીના લગ્ન કરાવી દે એ છોકરા હાથે. હા મને ખબર છે. અને જો છોકરીની મરજી ના હોય હા તો પછી છોકરીના ઘરવાળા એ છોકરાનું જીવન હરામ કરી નાખે. હા હા એટલે બંને કેસમાં આખરે તો એનું એ જ મેથી મરાવવાની જ છે તારી. તને કોઈ પણ એવો માણસ મળે હા જે ખાવા પીવામાં નાટક ના કરતો હોય, પહેરવા ઓળવા પાથરવામાં બહુ પડી ના હોય, હા જે મળે એમાં ચલાવી લે, કોઈ સંભળાવી દે તો સહન કરી લે, હા ગુસ્સો આવતો હોય તો હસતા શીખી ગયો હોય, હા તો તું ચેક કરજે, અંદાજે 20-25 વર્ષ થઈ ગયા હશે ને મેરેજના. એટલે તું હરક પદુડો ના થયેલા, થોડા કાગડા બધે કાળા જ હોય. હા ઓકે.